ધરમપુરના ભેંસદરામાં ગામના લોકો પાણીમાંથી અંતિમ યાત્રા કાઢવા માટે મજબૂર બન્યા। કોઝવે ન હોવાથી નદીના વહેણ વચ્ચેથી અંતિમ યાત્રા કાઢવી પડી। વૃદ્ધ મહિલાનું મૃત્યુ થતાં તેમને નદી પાર કરીને અંતિમ સંસ્કાર માટે લઈ જવાયા। સ્મશાન સુધી પહોંચવા માટે લોકોએ નદી પાર કરવી પડે છે। તો આ દ્રશ્યો તમે જુઓ કે જ્યાં આ દ્રશ્યોમાં લોકોએ જે મુશ્કેલી વેઠવી પડી રહી છે, લોકોની હાલત જે કફોડી છે એ હાલત વર્ણવી રહ્યા છે। આ દ્રશ્યો લોકોની મુશ્કેલી વર્ણવી રહ્યા છે। આ દ્રશ્યો વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉમેશ પાસેથી। ઉમેશ, આ ભેંસદરામાં જે લોકોએ મુશ્કેલી વેઠવી પડી છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। મોતનો મલાજો પણ નથી જળવાયો। શા માટે અહીં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નથી કરવામાં આવતી? જી વત્સલ, ચોક્કસથી જે રીતે વલસાડ જિલ્લાના જે ધરમપુર તાલુકાના જે ઘણા એવા અંતરિયાળ ગામો છે ત્યાં આગળ જે કોઝવે પુલનો અભાવ છે, જેને લઈને જે ગામજનો છે તે હાલાકી ભોગવી રહ્યા છે। ત્યારે જે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના જે ભેંસદરા ગામ છે ત્યાં આગળ પણ જે ગામજનો છે તે કોઝવેનો અભાવના કારણે જે અંતિમ યાત્રા છે તે અંતિમ યાત્રા નદીમાંથી કરવા પર મજબૂર બન્યા હતા। કારણ કે જે સ્મશાન ભૂમિ છે તે નદીના બીજે બાજુ આવી છે અને જે ગામ છે તે નદીના આ બાજુ છે, જેને લઈને જે ગામજનો છે તે દર વર્ષે ચોમાસાના 4 મહિના જ્યારે કોઈ ગામમાં અંતિમ કોઈનું મૃત્યુ પામ્યું હોય અને જે અંતિમ યાત્રા કરવાની હોય તે આ નદીમાંથી કરવા મજબૂર બને છે। દર વર્ષે જે ગામના લોકો છે તે વારંવાર રજૂઆત કરી છે, તેમ છતાંય જે અહીં આગળ જે કોઈ કોઝવે ન બનવાના કારણે જે ગામજનો છે તેઓ મુશ્કેલી વેઠી રહ્યા છે। ગામમાં જે એક વૃદ્ધ મહિલાનું મૃત્યુ નિપજ્યું હતું અને ત્યારબાદ જે એમની અંતિમ યાત્રા છે તે કોઝવેના અભાવના કારણે નદીમાંથી લઈ જવા ગામજનો મજબૂર બન્યા હતા અને ત્યારબાદ જે અંતિમ ક્રિયા છે તે કરવામાં આવી હતી। જી બિલકુલ ઉમેશ, માહિતી બદલ આભાર।